ભક્તો છો હારો એવું મારા ચહેરભાઈ ગોગાના પ્રભુ મારા મમ્મી શુક્ર જોને વિહત મેળી ધરુના રમતી છે આ વેળાનો પ્રભુ કે છે બાપા હું વાડ પીરા નાથુના માટે હું શિવા જવાની અમીર વિહાની ચહેર દરેક આવના જનાર ઉઠનાર બહેનો દરેકની છે ભગવાન તમારી લાજ રાખશે પરમાત્મા તમારી લાજ રાખશે ભાઈ બીજી ખરી તમારી બેટીની પુનઈ છે જેવી પુનઈ હશે એવું પાકશે એવું મારા દેવના પ્રભુ કે છે હું કે અહંકાર કર્યો નહીં મારા રોમને પૂછે રોમ પૂજવાડે એટલું જ કહેવાનું વધારાનું કહેવાય નહીં આવું મારા ચેહરભાઈ ગોગાના પ્રભુ કે છે એક બેન પણ પટેલ બાબુલાલ દરજી પછી અમર બોલતી ચોણસમાં ચિયું ગામ ભાઈ મારું ગામ કનેસર રહું ચાણસ કનેસરાના પટેલ એક જ આર્યો બતાવો છો કોકો હાલતો હોય અત્યારે અત્યારે કહેવાની વેળા અને ભગવાન એક જ બતાવો કોનો ભાઈ રાહુલ લ્યો રાહુલ ભાઈ મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ એવું કે છે મારા શિકોતર જોગણી વિહત મેળે ધવના રોમ કે છે મગજમાંથી બધી વેમ કાઢી નાખો કોઈનું કરેલું નહીં કોઈનું કરાયેલું નહીં કોઈના વળગાડ વળજેલા નહીં કોઈ ભૂત ફલિત છે નહીં પણ એક વાહુ હોય ને વાહુ વર્ષની વાહુ કોઈનું પડન ગરીબનું એ કોઈ દાડો છોડતું નહીં કોઠો બળ હોય એની લાકડી ગોડામ પડે મોણો મરી જાય ગરીબની હાય લાગે તો મોણો મરી જાય આવું મારા ચેહરભાઈ ગોગાના પ્રભુ કહેશે વેળા પળ ચોકડિયું દરેક ને થાય જેની જેવી આસ્થા જેવી પછી તમારી શ્રદ્ધા ભરો હો અને વિશ્વ તે આ કુવાસી તંદાળે રોઈ અને ઘર મિલીને આના બાપના અહીંયા જી ગમે તે વાત ઝઘડો બે મોણાનો હોય કે ઘરનો ને એનો હોય પણ એક અંકાશે ઘર મિલીને જી અને એવું થયું કે હવે મારું ઘર ભાજી છું અહીંયા જી તંદાળા આરે ગોગાને એને કગર્યો છે અને ગોગો અહીંયાથી હેડ્યો છે તારે ઘરે આવ્યો છે આવું મારા ચેહરભાઈ ના ગોગાના પર ભૂખે છે લાખ હજાર કરોડ આલે આ ગોગો બળશે નહીં પણ બહેનું વાતડું ઠરી જાય અને એનું નળ નિવજ એની આબરૂ એને મળી જાય એટલે ગોગો ગોગાના રસ્તે જઈ જાય અને ભગવાન તમને સહાય કરશે પણ એનું નારિયેળ એના આલશો તો મને લાખો રૂપિયા આલશો મને ભુવાના મને માતા ને ગોગો નહીં પડે આવું મારા ચેહરભાઈ ના ગોગાના પણ જ્યોથી આવ્યું છે દેરું અને જેની માતા છે જેનો ગોગો છે એ ધણીના ઘરે જાહો એ ધણીનું મન હરખાઈ જાય એ ધણીનું આયુ ઘેરાઈ જાય એ એમ કહે દે જ્ઞાન રેડી અને ભાઈ એમ કે મારી ભૂલ થઈ ગઈ તમારી ભૂલ થઈ ગઈ રૂપિયો હવા રૂપિયો મણ મુઠ્ઠી ચકલમ દોણા નોખાઈ આનો ગોગો ખમા કહી દે લે અત્યારથી કહું આમ જો કદાચ ગોગો મારી વાત આપો ભરતો હશે પટેલ મારા ચેહરભાઈ નો ગોગાનું હપાડું મોની અને આજથી જે આવે છે મહારાજ એ તમને હેરાન કરતો બંધ થઈ જાય તો લે આહુ મહિનાની પૂનમ જતી રહે બીજનો દાડો આવે આહુ મહિનાની પૂનમ જતી રહે બીજનો દાડો આવે બીજના દાડે પાછા પડી મને પૂછજો અને તંદાડ મને અહીંયા લઈ જાજો તારા ઘરે અને અહીંયાથી હું કહું એટલું ગોગાનું કરી દેજો જો આ જીવન તમારા ઘેર કોઈ દુઃખ નહીં રહેવું મારા ચેહરભાઈ ના ગોગાના પર ભૂખે છે એ તમારું છે અને તમારે કરવાનું છે કોઈનું બીજાનું છે નહીં આવું મારા દેવના ભરભુ કે શું વાઈટ પીરા નાથોના માટી મુસીબા જવાની અમે આવી મારી વેળા બોલાવ હું માતા બોલું છું કોઈ વખો બીજો છે નહીં અને કોણિયા રવાના નામનો દીવો જે કીધો છે રાખો જો આહુ મહિનાનો પૂનમ જતી રહે બીજના દાડે 5 મિનિટ લઈ મારો ભગવાન તમારી લાજ રાખશે જો ખોટી વિધિ કરાવતા નહીં જાય આ દેવ છે કોઈના લાભુથી કોઈના નારિયેળથી કોઈની વિધિઓથી દેવ કોઈ દાડો જતું રહેતું નહીં હા પણ એ મહારાજ કે પ્રમાણે તમારા મોણા રીતે નહીં ગોગો દોડ આલે કલમ આલે અને તમને પેલા ગણ થાય
પેલા તમને પરમણ ગણ થાય એટલે ગોગો કે કરજો. આવું પટેલ મારા ઝેરભાઈ ગોગાના બધું કરશે. લાય કરા. હું કઈ દીકરો લેન કદાચ મારા બલ્લે આ ફોટો લઈને આયા છું. મારા ચેહરભાઈ ના ગોગાના ભરભો એવું કે છે તો મારા ભુવાના ગિફ્ટ આલવા આયા છો તો પરમણ વગર કશું હતું નહીં, વેળા વગર બનતું નહીં. પણ હું નામ તમારું શું? કેવા છો? પ્રજાપતિ છે ભાઈ. પંચાલ છે. કેટલો વરો દોડી દોડી થાચી છે. દુઃખ મટાડનાર કોઈ મળ્યું? હું ટાળો નહીં કર્યો, વાયણા નહીં વાળ્યા, કોઈ વિધિ નહીં કરાઈ, અને ખાલી એમ કીધું કે આ દોડો બોલ અને આ રહ્યું દેવ છે, આ દેવનો બે હાથ જોડ અને જા આ બહેના કૂકવા બંધ થઈ જાય, બંધ થઈ જાય. એનું પરમણ છે. હજી સુધી કોઈનો દેરો વળાયો નહીં કે કોઈનો રૂપિયો હવા રૂપિયો ન્યાય નહીં હલાયો. પણ તમે મારા પણ આમ રહ્યા, હું કીધું મારી શરત મર્યા, આ દેવે કીધું દેવની શરત મર્યા, એટલે તમારું ટોપું મેં ચેહરન ભોગે કર્યું અને તમારો મન અરખાઈ ગયેલો છે. જો કદાચ મને ભાવથી આલવા આયા છો, આના કરતા હવાયો ભાવ જમાડી ઘેર ના મેલું મારું નામ છે. આવું મારા દેવના ભગવાન કહે છે. ભગવાન તમારી દરેકની લાજ રાખશે. પ્રસાદ લીધા વગર ના જાતા હો. પ્રસાદ લીધા વગર કોઈ જાતા બાપુ ગુણ આવતી રહે. આઈ જા અત્યારે રોવાન ના હોય. આમાં સુખ અને દુઃખ દરેક ના જીવનમાં આવતું હોય છે, પણ પળે પળે બધું થાય. શું નામ છે બેટા? ભામીની. કેવા છો? પટેલ છો. કયું ગામ? જેઠીપુરા. શું નામ ભાઈ તારું? વૈભવ. તમારા ઘેરથી છે ને ભાઈ? બંને કેન્સર કેટલા ટાઈમથી હતું? 1 વર્ષ પહેલા. 1 વર્ષ પહેલા. તમદાડે હું એવું માતા બોલી હતી કે દવાખાને લઈ જજો. આ ભાઈને દવાખાને લઈ જજો, કેન્સર છે, કુદરતી છે, કોઈ દેવગતિનું કોઈ નડતરનું છે નહીં. તમે મારા કને આયા એટલે મેં એમ કીધું કે નડતરનું નહીં, તમે દવાખાને બુનને લઈ જાજો. અને જો મારો દ્વારકાનો નાથ, મારો રણુજાનો રોમ, મારો શિવજી એવું વાપરી રહ્યો છે. બાપુ મારા ચેહર ગોગાના દીવા એવું કહે છે કે ભાઈને કુદરતી કેન્સર છે. તમે મને લઈ જજો દવાખાને, અને દવાખાને જશો એટલે ભગવાન લાજ રાખશે, આની રિકવરી આવી જાય. પટેલ આવી જી ધંધાળે એવું બોલી હતી કે રિકવરી આવી જાય એટલે કીમો જે હલાવવું પડે એ તમે હલાવી દેજો તો આનું જીવન બચી જાય. પછી ખોટું હું એમ કહું કે ના ના હું દોડો બધું મટી જાય, ના મટે. દેવનું હોય તો મટે, કુદરતનું હોય અને શરીરની અંગ પીડા હોય તો જે થાતું હોય દવાખાને એ જ કરવું પડે. આવું મારા ચેહરભાઈ ગોગાને ભરવું કે છે. હજુ વાયડ પીરા નાથુના માટલી માતા છું, શિભા જવાની અમીર વિહારી ચેહર છું, અને કોઈ દાડો આ તો દીકરી ઉપર હાથ મેલી ખમા કીધી છે. જો તમે દવા કરાવો, તમે દવા કરાવો અને જે પ્રમાણે ટ્રીટમેન્ટ થતી કરાવો, ભગવાન તારી લાજ રાખશે. મારે તો તમે આશીર્વાદ જ આલવાના છે. મારે ભલે ગમે તેવું હોય, મને ક્રિટિકલ સિરિયસ થઈ જાઉં ને તો મને ના બચાવી દે. ગમે તે છેલ્લે એન્ડ સુધી ક્રિટિકલ વસ્તુ છે કે ના મને સાથ. હા, એટલે સાથ તો માં હાલે. તારો વિશ્વાસ છે, તારો ભરોસો છે એટલે માતાજી સાથ હાલે છે. એટલી ખબર કે હું
ગમે તેટલું હું એન્ડ ઉપર આવીશ પણ તોયમાં અમારી મચાઈ પડશે બસ એટલું. આ તારો ભરોસો છે ને એ જ તારા જીવનની જીત છે. અંજા તારું નવો જીવન જીવન પણ દવા પહેલા દવાખાનું. આ રીતે માં મારો હાથ પકડી રાખજે. બેટા એવો તને એવો સહારો આલેલો છે અને હું માતા એવું બોલેલી છું અને એવું માથે હાથ મેલેલી છે કે બેટા જા ભગવાન 100 વર્ષનું જીવન આલે પણ જો જીવન છે એટલે મૃત્યુ સંભવ જ છે. આજ નહીં તો કાંઈ કોઈ ઉંમર પાટ લઈને આવ્યું નહીં પણ જા તારું જીવન નહીં બગડે એવું મારા ચેહરભાઈ ગોગાના પ્રભુ કહે છે. મારા દ્વારકાનો નાથ મારો રણુજાનો રોમ કહે છે બેટા રોવા ના હોય આમ પીડા દુઃખ બધાનું હોય. આ ભુવાજીના ગુણને કેન્સર હતું, મારી દીકરીને કેન્સર હતું. આ 4 વર્ષ થયો પણ સિઝરિંગ કરાયું, ગોઠ કઢાઈ લીધી, 12 કીમો અપાયા, કેન્સર મટી ગયું પણ દવા કરાવવી પડે. પણ હું ભુવાવું અને કે ના ના મારી દીકરીને અને મારી ગુણને કેન્સર છે દોડો બધું મટી જાય. ના, જે થતું હોય એ જ કરવું પડે. દેવનું હોય તો કોડું પકડીને એમ કહેજો જા દોડો બધું કાલ રિપોર્ટ કરાય, રિપોર્ટ નોર્મલ આવે મારું છે એવું કહેતા આવડે. પણ જો કુદરતનું હોય ને તો દવાખાને જ બેઠા જવું પડે. દવા કરાવજો જે હાથ મેલું છું અને જેવું રિઝલ્ટ આવ્યું તું એવું જા ના આવ્યું તો જગતમાં મારું ચેહરભાઈ ઘોઘાનું વ્યાન થતા નીવડાય. તમારી લાજ રાખશે, ગભરાઈ નહીં જવાનું. જીવનની અંદર હિંમત રાખો. મારા એટલે મને કોઈ કહેતા બસ તો વિશ્વારાસી માં ઉપર જા ભગવાન તારી લાજ રાખશે. ક્યારે આયા? એકદમ ધંધા પોણે રાહત ઘર પરિવારમાં રેડી કમ્પ્લીટ. તમે રાજી હશે હું માતા રાજી, મારા સેવક રોતા હશે હું એ રોવાની ભેગી. આ તો મોટી વાત કરે નખવું પડે. એ ગુહે એવું કીધું હતું કે તારા ઘરમાં કાવતરું છે ભાઈ ના કીધું તું નતું કીધું? એ પંચાલ હું કીધું તું કે તારા ઘરમાં કાવતરું કરેલું છે ને ઘટાડવું પડશે, નહીં ઘટાડો તો બધા મરી જાઓ. એટલે આ બોન રોવા મોડી કે ભુવાજી આવું છે. એટલે કીધું બેટા કેટલું કમો છો? કે 2 થઈને કદાચ 20 છોડીને 2 થઈને 25,000 રૂપિયા. 25,000 અત્યારે ઘર હેડે એમ નહીં. એટલે કીધું રાતના અડધી રાતે ભુવા ફોન કર અને કોઈ એમ કહેતો ને કે તારા ઘરમાં કાવતરું છે તો હું માતા બેઠી છું. હવે વળતો કાવતરું વાળો ફોન કરવા આવ્યો? કોઈ દાડો ફોન ઉપાડ્યો? એટલે હારું છે અને ખોટું છે, હારાય છે ખોટાય છે. બધા ખોટાય નહીં હોતા બધા હારાય નહીં હોતા. પણ દંદાળે ભુવાન ફોન કરી રાતે કીધું કે કાવતરું હોય તો એના ઘરના પૈસા કાવતરાના મારા હાલવા પણ મારે હમે તાર કાઢવાનું છે. વળતો એ ભુવે ફોન કર્યો અને જોઈ દાડો તમે આ લીધા તો 35,000 રૂપિયા તો લઈને જતા રહો દુઃખ મોટો. પણ મોહિતે એમ કીધું હતું કે આ ઘરમાં સધી માતા છે અને આ તારી મેલડી શિકોતરની વાતમાં પ્રેમ છે અને એનો નહીં ગમતું એ તમે કરતા હતા. દારૂ બંધ કરી દો દુઃખ બંધ થઈ જાય. મારા ચેહરભાઈ ગોગાના પર ભૂકે છે. એ કાવત્ર ના હોય, આપણે જ કાવત્ર રચેલું કાવતરું હતું, બીજા કોઈનું નતું. એટલે ખોટા લૂંટાતા નહીં, ખોટા ભીડાતા નહીં. આવું હું તમને ભલામણ કરીને જઉં છું. અને જો કોડું પકડ્યું છે અને બહાર કાઢ્યા છે ને ધંધો લગાય એ લીટી એ દોરો એ છેડો તમે કોઈ દાડો ચૂકતા નહીં. કોઈ દાડો કોડું નહીં છોડું નહીં છોડું નહીં છોડું પણ ચાલ આવું વાઇટ ફેરવા. દોડા કરેલા નહીં એટલે ફેર આવો ને એટલે લઈ જાવ તમે. પટેલ ભગવાન તમારી લાજ રાખે.
સારું થાય ભગવાન લાજ રાખશે સરકારી દિવસની વાત એટલે ધોળિયાનું સુન્યોથી ભાઈ કોણ ધોળ્યો હતો કાકા હતા ક્યાં ગયા ઘરે એટલે અમારું લે. રૂમમાં જોડે રહ્યા. એ ધૂણતા હતા ને કાકાને લઈને આય જા મળી જાય. એ કાકાને લઈને આય જે કાકા ધૂન ધૂન કરતા હતા ને કે મારું છે બીજા કન ના જાવ એવું જ કીધું હતું ને શું કીધું તું જૂની દેવી દીધું. કુળની દેવી કેમ કરો બીજા ભૂવા કન જવાની જરૂર નહીં તો પણ મારે ક્યાં તરકોટ પકડવાની જરૂર છે બેટા તારા કાકા એવું કહેતા હોય ધૂણીન કે બીજે ચોય જવાની જરૂર નહીં તો દુઃખ એને મટાડતા આવડતું છે એમને લઈને આવો જો દેવનું હશે મને મટાડતા આવડે છે પણ એમ લઈને આવો હો એ કાકા એવું કહેતા હતા ને કે મને પૂછો તમે એને પૂછ્યું ને કીધું જવાબ હરખા આલ્યા ના મળ્યા જો અહીંયા લઈને આવો મારો ભગવાન તમારી લાજ રાખશે હો નીનુબેન અમિતભાઈ 3 નંબર ગોપી દીદી બાળોતરા. રાજસ્થાન બાલોતરા દરજી છો હા લો મનુભાઈ રાજસ્થાન થી અમદાવાદ આવ્યા છો અરે મારા ચેરભાઈ ગોગાના પ્રભુ એવું કે છે વાલોતરા થી અમદાવાદ નો માર્ગ ચાલ્યો છે દરજી અને વાયડ પીરા નાથુના માડની શિભા જવાની અમીર બિહાની મુકવાસા પીરાની છે રવિવારના દાડે જો કદાચ ધોળેરીએ છું શીતળા સાતમ નો દાડો છે વાયડના ચરકટાની માતા ધોળેરી છે હેલો બાબુ વખામાં ભાગ કરી દઈશ મને ફોન કરીને કર્યો ભુવા મારો નાનો એટલે મેં એવું કીધું તું કે બે અગરબત્તી કરજે અને અગરબત્તીઓ કરજે કર્યો ભગવાન તારી લાજ રાખે ને તમને ફેર પડતા આવજો હા થયું ફેર પડી ગયો ચાલો નીકળે છે દુકાનમાં જે છે 25 પૈસા જેટલો છે તો હવે આયા જી તો તમે રસ્તો જે બતાડશે એના ઉપર ચાલો 25% ફેર પડી ગયો મેં તો એમ કીધું દીવો કરજે અને ફેર પડે તો અમદાવાદ ધક્કો ખાધો ને ખાતો નહીં આવું મારા ચેરભાઈ ગોગાના પ્રભુ કે રાજસ્થાન થી ન કે ભાઈ હોય આવવાનું ધક્કો ખાવાની કોઈ જરૂર નહીં અને કોઈ નડતર હોય તો જા ફેર પડી જાય ફેર પડી ગયો તમે મારા કામ આયા છો લે બાબુભાઈ ભગવાન એવું કે છે રોમ એવું કહેવરાવે છે હું વાયડ પીરા નાથુના માટે શિભા જવાની અમીર બિહાની છે ભગવાન જબરો હું જબરી નહીં મારો રોમ જબરો છે પણ વધી હેડું એટલે મને સુંદાના ડુંગરા દેખાય છે બાપુ તારો મારો કોઈ પરિચય નથી નહીં તું પહેલી વાર આવ્યો છે અને અમે અને તારી ઘર હોમી નજર કરું એટલે મને સુંધાના ડુંગરા દેખાય છે વગાડ ભગતી ચહેરાઈ લે સુંધાના ડુંગરા દેખાણાય છે તારું ઘર જોયું નહીં બહાર નહીં જોયું તું બાલુતરા થી આ રવિવારનો દાડો છે 4 વાની ફરક પડે ને હોય આવ્યો છે આ દિવ્ય દેવતાની વેળાએ બોલીને જઉં છું ઓયથી નજર કરીએ છે ને મને સોમુડાએ જો આપોઆપ નજરે સડીએ છે આથી વેળા એવું કે છે પડે એવું કે આ સમય એવું કે છે
2-2.5 વર્ષથી કંટાળી ગયા છો જોરદાર માં, જોરદાર. 2-2.5 વર્ષથી કંટાળી ગયા છો ફરી ફરી થાકી જાય તો સારો જવાબ મળતો નથી નહીં મળે. ઘરમાં બધી હાજ મોજ નહીં મળે. એક પણ એકે દાડો શાંતિ નહીં રહેતી હા, વાત કરતા પણ આજ બોલું હા માં. કાલ હવાથી પાછું પરમણ હા માં. ઘરમાં એકદમ હાવળવો જ આવે હા માં. સબ રેડી રેડ હા માં. તો હું કોઈ કરો કરીશ માં. ફૂલને ફૂલ. ફૂલની પાંખડી ભાવશે. થોડો ટાઈમ આવશે. 12 મહિનાનો ટાઈમ આલવાનો થોડો નહીં આલવાનો હા, હા, એ ફૂલની 12 મહિનાનો ટાઈમ આલવો છે એવું નહીં કે હું કાલ હવાર કરશે લે કરીશ. પણ આજ બોલું કાલ હવારથી તને ફરક પડી જાય 12 મહિના જય હો. કરીશ. દેવ ગુરન 12 મહિના એમ કહી દે કે ના રૂપિયા ઉપર હવા રૂપિયો હા માં. અરે અરે રૂપિયા ઉપર હવા રૂપિયો જય હો માતાજી. અન તારા ઘરના જે વાતો છે આભલાડી જાય દુઃખ મટી જાય હા માં. અન કોઈ દાડો જય હો, જય હો. કોઈ દાડો કોઈને જો કદાચ ભલું કર્યું હશે હા માં. તો એવું નહીં કહેતી કે આપ ફાડી નાખું એવું નહીં કહેતી કે ધરતી ફાડી નાખું નહીં માં. પણ તારા દરજીના ઘરનું હોય ફાટેલું તમે તો જગતનું ફાટેલું હતો હમ. પણ તારા દરજીના ઘરનું ફાટેલું હોય અન મારા દ્વારકાના નાથ જોડે જો ઠીકડું નામરાવું વગાડ મારું નામ કહેવાય નહીં. અત્યારની વેળાએ એવું કહું છું અહીંથી હેડું શું નામ બાબુભાઈ તારે 4 ઘર કનો तीन भाई और फंस आए और सुखी हाँ, माँ चार- चार चार। गए। 4 ઘર આવું હું વાય પીરા નાથું નો માટી માતા બોલું આ 4 ઘરે ઓટો મારું અને મારા જૂના લેબડે બાદ ભરવી પડે અહીંયા બાદ ભરું એટલે એક દાડાની વેળા આવે ખબર હોય કે ના હોય તે ભેરવ કનો હતો મને મારા લગ્નમાં મોકલે સાચું મારા લગ્નમાં કમ્પ્લીટ ભેરવ ને જો કદાચ અત્યારે બે હાથ જોડીને ખમા ના કહી દીધું મારું નામ ચેહર નહીં કહેવાનું કેવડો કેવડો માતા વાઈટ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની ચેહર બાપુ શું બાપુ રોગ પણ વેપાર કરા નહીં બાપડી બચારી થઈને કોઈ દાડો બોલી નહીં પણ પેલા પરમણાલું કાલ હવાથી તારા ધંધા પોણી મોણશે તારા ઘેર ખેતી વાડી મજા થઈ જાય તો એક દાડાની વેળા આવે પળ આવે સમૂહ આવે અને મારો ભગવાન એવું કહેશે કે એ ભૂમિમાં કોકનું મગજ જતું રહ્યું ગોળું થઈને ફર્યું છે 200 પહેલા હા મરી ગયો છે મગજ જતું રહ્યું ગોળું થઈ ગયું એ પહેલા હશે અમે આવ્યા હા. આ જગ્યામાં આ બધાઓ ફેર પડે આ બધાઓ પડે હા થાય બે બૈરા કને કરે બાબુ કર્યા કે તો નતા કર્યા એ ખબર હ બે ભાઈ હા મારા કુટુંબમાં તો બરોબર નથી માતાજી. એક કઈ હશે તો ખ્યાલ નથી. આ જે તારા તારી ઘરે મેલી ચોથું ઘર આવે અહીંયા એમ કહું છું થોડું કરેલું ખરું પણ બે અચ્છા થોડું કરેલું છે ને હા હા એમ કહો માતા અમારી ભાષા થોડી આ અલગ છે થોડી એટલે હા ખ્યાલ. એમ બે હા. ભાઈ તારા મારા એટલું લોકો વાંચી જાય હા હા એટલે તમે જે જા અહીંયા મારો ભગવાન તારી લાજ રાખશે હા હા મારો દીવો મારી અગરબત્તી જે કીધું છે એ સારું રાખો અને તમે મજૂરી કરો ને ધંધો કરો તમે રૂપિયો કમો હવા રૂપિયો હું માતા લાભ આલવા આવ્યો હા ક્યાં સુધી મજૂરી કરો એટલે ભગવાન તમારી વાત ઓભળશે એમ? માતાજી મારા ખબર છે. ઘરમાં બધા બીમાર એક સાજો થાય બીજો બીમાર થાય બીજો સાજો થાય બીજો બીમાર થાય એવી અત્યારે condition. વાયરલ ઇન્ફેક્શન બધાને લાગે મોહિત પમદાડા બાટલો ચડાયો છે વર્ષોથી પ્રોબ્લેમ છે એટલે એ આજથી જો આવવાનું હશે મેં કીધું એનું હશે તો દુઃખ મટી જાય અને જો આવતા શ્રાવણ મહિનાની પૂનમ આવે એટલી ઘણા મજા જય હો. શું? આવતા શ્રાવણ મહિનાની પૂનમ આવે એટલી ઘડા તારા ઘર નરવી આવડ મારા ઘરે ભાઈને ભાઈ
ડિલિવરી થવાની છે હવે 2-4 દિવસની દેવી માતાનું હુકમ હશે એવું થશે તો એ સવા મહિનો દીવો બંધ રાખજો સવા મહિનો બંધ રાખજો દીવો. કોઈ તકલીફ તો નહીં આવે? ના ના કોઈ તકલીફ ના આવે માતાજી લાલતા મગજમાં વ્યાયામ બધી કાઢી નાખો મગજમાં વ્યાયામ કાઢી નાખો તમારે કરવું છે તમારે સારું કરવું છે જે વોટી છે એ પટાવી છે તો વ્યાયામ કરવા રાખો અને માતાજીને જો તારા ઘરનું ન્યાય લેવો હશે તારા ઘરનું મન મુઠ્ઠી ધર્માતું કરાવવું હશે ને તમારું સુધારવું હશે તો એને હવે જોવાનું રહ્યું ને તમારે ક્યાં જોવાનું રહ્યું હે? આ તો ભલે 12 મહિના એને ઉભી રાખવાનું રહ્યું ને 12 મહિના ઉભી રહે એટલે તમારે આલવું પડશે હા, ફૂલ. તો પછી એ સારું થાય પછી આલવાનું હોય હા. જો ભગવાન તમારી લાજ રાખશે બીજું પણ પ્રસાદ લઈને જજો હા. બીજું મને જે આનું ચામુંડાનું જે મને કહેવા એ બાજુ ઘર ગાદી ઉપર બેસે છે ઘર ઉપર તમે ના કોણ તો મને બધી ખબર છે એ પ્રવેશ થઈ જાય આમાં થઈ જાય ને સવાર ઈ જો ને એ પ્રવેશ થાય છે ને એ આવે ને એટલે ઊંધું બોલાવરાવા હા. એ ઊંધું બોલાવરાવા હા, તમારે એ બધું એ ઝઘડા બી થાય છે એ ઘરમાં. ઝઘડા એના છે આજથી બંધ થઈ જાય જય ચામુંડ મને આવતા ને આવતા ચામુંડ આશીર્વાદ આપો, દેખાડી મગજ શાંત થાય મગજ ક્રોધિત બહુ રહે થઈ જાય બીજી માને આપણે જોત લઈ હતી અને બીજી માને આમ એ બધું પછી વાત હો. પ્રસાદ લઈને જાતો એમને ના જતા બોલો સંજયભાઈ જામનગર ભગવાન તમારી લાજ રાખશે ખૂબ લાજ રાખશે પરમાત્માને મળો જય મા ચોકચેર, જય મા સ્વામિનારાયણ.